ચલો દાખલા નંબર 18 જોઈશું આપણે. સ્વાધ્યાય 10.2 નો દાખલો છે આ. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ P AB હોય તો તે રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 2 છે તેમ બતાવો. હવે અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે આપણે અહીંયા ડ્રો કરીશું જેથી તમને આઈડિયા આવે કે શું કહેવા માંગે છે રકમ. આ y અક્ષ, આ x અક્ષ. હવે અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે આપણે એક રેખા ડ્રો કરીશું આ રીતે. પરંતુ અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે માત્ર કેટલો ભાગ? તો આ બિંદુથી માંડીને આ બિંદુ સુધીનો ભાગ. એ જે એરિયા છે એ અક્ષોની વચ્ચે બનતો રેખાખંડ છે. નામ આપી દઈએ આપણે AB. ચલો આ AB ની વાત કરવાની છે આપણે, બરાબર. હવે એ રેખાખંડનું મધ્યબિંદુ AB છે. અહીંયા સપોઝ મધ્યબિંદુ P આપેલું છે આપણને, જેના યામ છે AB. P ના યામ આપેલા છે AB. હવે આપણે ધારી લઈએ કે B ના યામ અને A ના યામ શું હોઈ શકે. સપોઝ અહીં તમે A ના યામ લખો તો શું લખવું પડે? 0, કોઈ બી HK લખો, MN લખો, જે લખો, મોટા ભાગે છે ને આપણી રેખાઓમાં H અને K નો ઉપયોગ વધારે કરીએ છીએ. પહેલું બિંદુ હોય સપોઝ અહીંયા જુઓ તો H0 આવશે અને બીજું બિંદુ હોય તો 0K. બાકી ગમે તે લખી શકો. અહીંયા M0, અહીંયા 0N, કોઈ લખે H0 કાં તો A0, અહીંયા 0B, જે લખો પણ AB અહીંયા આવી ગયા છે એટલે નહીં લખીએ આપણે. ચલો આટલું આપણને આપવામાં આવેલું છે. હવે અક્ષોને કાપતી જે રેખા હોય એટલે કે અંતઃખંડો કાપતી રેખાના સમીકરણનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. અહીં લખીશું અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ, અને એ જ આપણે બતાવવાનું છે રેખાનું સમીકરણ. પરંતુ એ રેખા કેવી છે? બંને અક્ષોને કાપે છે એટલે અંતઃખંડ આપેલા છે. અહીંયા x અંતઃખંડ છે અને આ ઊભો જે ટુકડો છે એને કહેવાય y અંતઃખંડ. તો આપણે સૂત્ર બનાવી દઈશું અહીંયા x/a. a એટલે શું? તો b નો યામ હોય તે. તો અહીંયા શું આપેલું છે? h આપેલું છે આપણને. તો x/h પ્લસ y/b. b એટલે કોણ? જે આ a આપેલો છે એ નો જે આપણને યામ આપ્યો છે એ. તો 0K એટલે k લખવો પડે આપણે અહીંયા, ઇક્વલ ટુ 1. આ જે મળ્યું એ અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ છે. યાદ કરો આગળના દાખલામાં લખતા હતા x/a પ્લસ y/b બરાબર 1. પણ a અને b એટલે શું? બંને અંતઃખંડ. અહીંયા આપણને x અંતઃખંડ કેટલો આપેલો છે? તો x અંતઃખંડ આપી દીધો છે આપણને h. અને એ રીતે અહીંયા y અંતઃખંડ આપેલો છે આપણને, એ આપેલો છે અહીંયા k. આ k આપેલો છે, બરાબર. તો અંતઃખંડ આપણે લખવાના હોય છે એ જગ્યાએ. હવે આની અંદર બીજી એક વસ્તુ આપેલી છે કે રેખાખંડનું મધ્યબિંદુ P આપેલું છે, એનો પણ ઉપયોગ તો કરવો જ પડશે. તો અહીં P એ રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. આનો ઉપયોગ શાના માટે કરવાનો છે? તો જે આ આપણને પરિણામ 1 આપેલું છે એમાં h અને k નું મૂલ્ય શું છે? h અને k નું મૂલ્ય શું છે એ આમાંથી શોધીને ત્યાં મૂકવાનું છે. હવે દેખો મધ્યબિંદુ P વાત કરવાની છે તો P ના યામ આપેલા છે આપણને AB ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે x1 પ્લસ x2/2. તો x1 0 અને x2 h. તો 0 વત્તા h ભાગ્યા 2. અને એ રીતે y1 વત્તા y2 એટલે કે k પ્લસ 0 ભાગ્યા 2. હવે આપણે પહેલો ઘટક સરખાવી લઈશું આની સાથે. તો a બરાબર 0 વત્તા h એટલે h જ થશે તો h/2. અને એ રીતે b બરાબર અહીંયા k/2.
હવે આપણે પરિણામ 1 માં h અને k ની કિંમતની જરૂર છે. જુઓ તો આમાંથી h ને કરતા બનાવી દઈએ તો શું થઈ જશે 2a. તો h બરાબર મળી જશે 2a અને અહીંયા k બરાબર મળી જશે 2b. ચલો h અને k આ બંનેના મૂલ્ય આપણને અહીંયા મળી ગયા. હવે બંનેની કિંમત આપણે પરિણામ 1 ની અંદર મૂકી દઈશું. તો પરિણામ 1 પરથી તો x upon h છે તો x upon h, h ની જગ્યાએ લેવાના છીએ આપણે 2a પ્લસ y upon k છે અહીંયા આ જગ્યાએ તો અહીંયા આવશે y upon 2b ઇક્વલ ટુ 1. છેદમાંથી 2 કોમન નીકળશે અને છેદમાં ને છેદમાં બગડો નીકળેલો હોય કોમન એ પેલી બાજુ જાય તો અંશમાં જાય એટલે 1 ને ગુણાઈ જશે તો અહીંયા મળશે x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ છેદનો બગડો અહીંયા ગુણાય એટલે 2 એકા 2. બસ તો આ વસ્તુ આપણે બતાવવાની હતી જે સાબિત થાય છે. ચલો દાખલા નંબર 19 જોઈએ. બિંદુ r hk જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું બિંદુ 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ શોધો. હવે અહીંયા પણ એવું જ કીધું છે, ધ્યાનથી જો અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું. તો ચાલો પહેલા તો 2 યામ દોરી દઈએ, x યામ y યામ. આ x અહીંયા છે y. હવે આમની અંદરથી એક રેખા પસાર થાય છે જે બંને અક્ષોને કાપે છે, જે બંને અક્ષોને કાપે છે. હવે યાદ રાખો જ્યારે જ્યારે બે અક્ષોને કાપતી રેખા હોય ને ત્યારે રકમ દાખલો આગળ ગણતા પહેલા તમારે આ લખી જ નાખવાનું અહીંયા કે અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ. અને આપણો જવાબ જ આ છે. આપણે એ જ શોધવાનું છે કે બે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, પરંતુ આપણે એ રેખાનું જ સમીકરણ શોધવાનું છે. તો સમીકરણ બનશે x upon, હવે નીચે a લખવા કે b લખવા તો અહીંયા કઈ ધારેલું નથી. આપણે આ બિંદુ r અહીંયા આપેલું છે વચ્ચે આ જગ્યાએ અને એના યામે hk આપી દીધા છે. જુઓ હવે એના યામે hk આપ્યા તો અહીંયા આપણે અંતઃખંડ a અને b લઈ લઈશું તો x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ 1. આ પરિણામ 1. એકચ્યુઅલમાં આ જ તમારો જવાબ છે, પરંતુ જે દાખલામાં એક બીજી શરત આપી હોય એનો ઉપયોગ કરીને માત્ર a અને b શોધવાના છે આપણે અને એમને આની અંદર અપ્લાય કરવાના છે. આગળના દાખલામાં પણ સેમ ટુ સેમ હતું. અંતઃખંડ કાપતી રેખા હોય એટલે એનું સમીકરણ આ જ હોય, પરંતુ એમાં જે a અને b હોય અથવા h અને k હોય જેમને આપણે અચળ પદો કહીએ છીએ, એકચ્યુઅલમાં a અને b ની કિંમતો શું એ આપણે શોધીને મૂકવાની હોય અને એના માટે તમને દાખલામાં કોઈક ના કોઈક શરત આપેલી હશે. તો દેખો હવે સવાલ શું કહે છે કે બિંદુ r 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ બિંદુ r છે એ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધારો કે આને a કહી દઈએ તો a ના યામ આપણે શું લખવા પડે a0 અને અહીંયા b છે આના યામ શું હશે 0b. y યામ હોય અને અહીંયા ફક્ત x યામ હોય, આ રીતે લખવું પડે. હવે એનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે a થી b તરફનું વિભાજન લખી નાખીએ તો અહીંયા 1 છે અને અહીંનો ગુણોત્તર 2. એટલે બિંદુ r છે ને થોડુંક આ બાજુ નજીકની સાઈડ છે. ચલો હું થોડુંક સેટ કરું. જરૂર નથી કે એવું કરવું હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડું આમ નજીક એટલે આ એક ટુકડો હોય અને પેલા 2 ટુકડા હોય. આ રીતે એકચ્યુઅલમાં રકમ કહેલી છે. હવે તમને વિભાજનનું સૂત્ર લખતા ના ફાવે તો આ જે રેખા AB છે એને હું અહીંયા ફરીથી ડ્રો કરું છું. જુઓ નીચે ફક્ત સમજવા માટે. અહીંયા A છે, અહીંયા B છે અને વચ્ચે R આપેલો છે. A ના એમ છે A0, R ના એમ છે HK
બી ના એમ છે 0b અને વિભાજન છે 1/2. હવે આપણે h અને k શોધવા હોય તો કેવી રીતે શોધી શકાય? તો વિભાજનનું સૂત્ર વાપરીશું આપણે. તો ચલો, આ 1 ની સાથે દૂર બિંદુ આવશે 0 અને 2 ની સાથે દૂર બિંદુ આવશે e, પરંતુ r નો x આમ હશે. તો ચાલો લખીએ અહીં r hk એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે આપણે શું કરીશું? આની અંદર સીધા r ના આયામ લખી લઈશું. હવે r ના આયામ શું છે? અહીંયા h અને k. આ r ના આયામ છે. તો r નો h એમ શોધવો તો 1 ની સાથે દૂર બિંદુ આવશે 0 એટલે 1 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 2 ની સાથે દૂર બિંદુ આવશે a એટલે 2 into a એટલે 2a અપોન બંનેનો ગુણોત્તર 1/2 છે તો એમનો સરવાળો 1 + 2 અલ્પ વિરામ. હવે r નો y એમ લઈ લઈશું આપણે. ચાલો r નો y એમ લઈએ તો 1 ની સાથે ગુણવાનું આવશે અહીંયા b સાથે, તો બનશે અહીંયા b વત્તા 2 નો ગુણાકાર આવશે 0 સાથે એટલે કે 0 ભાગ્યા 1 + 2. હવે જે h છે એ h એટલે આ પહેલો ભાગ, તો માટે h ને સરખાવો તો h બરાબર 2a/3 અને એ રીતે k બરાબર b ના છેદમાં 3. હવે આપણે શોધવાનું શું છે? a અને b. ધ્યાન આપો, અહીંયા a અને b ની જરૂર છે તો a અને b ને આપણે કરતા બનાવી દઈએ. ચાલો આમાંથી a ને કરતા બનાવીએ તો છેદનો તગડો h ને ગુણાઈ જાય અને બગડો ભાગાકારમાં જાય. તો a બરાબર 3h/2 અને અહીંયા b ને કરતા બનાવીએ તો 3k. આ બંને પરિણામને આપણે મૂકી દઈશું પરિણામ 1 માં. ચલો હવે પરિણામ 1 પરથી પરિણામ 1 માં જે રેખાનું સમીકરણ આપેલું છે એનો ઉપયોગ કરીએ તો x/a એટલે મૂકીશું 3h/2 આ મેઇન ભાગાકાર છે પ્લસ y/b નું મૂલ્ય છે 3k ઇક્વલ ટુ 1. આમ તો જોવા જઈએ તો આ જવાબ જ છે, પરંતુ છેદનો બગડો હોય તો છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. ઓકે, અને ઈચ્છો તો તમે અંદર અંદર પણ મલ્ટીપ્લાય કરી શકશો. ચલો આના પછીની લાઈન લખીએ અહીંયા તો 2 ઉપર જશે તો શું બનશે? 2x/3h પ્લસ y/3k ઇક્વલ ટુ 1. ચલો હવે છેદમાંથી પહેલા 3 કોમન કાઢીને આપણે અહીંયા 1 ને ગુણી નાખીએ તો શું બની જશે? અહીંયા 2x/h પ્લસ y/k બરાબર 3. હવે લસા લઈએ તો આ k આને ગુણાય, h આને ગુણાય અને hk સીધા 3 ને ગુણી લઈશું. તો અહીંયા લખીએ આપણે તો k આ બાજુ ગુણીએ તો શું બનશે? 2kx પછી h અહીંયા ગુણીએ તો hy ઇક્વલ ટુ 3hk જે માંગેલ રેખાનું સમીકરણ છે. જે માંગેલ રેખાનું સમીકરણ છે. ચલો આ રીતે આપણે આને ગણી શકીએ છીએ. ચલો નંબર 20. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરીને સાબિત કરો કે આપેલા 3 બિંદુઓ સમરેખ છે. હવે એક સિમ્પલ વસ્તુ સમજી લો. અહીંયા આપણે ખાલી 3 બિંદુઓને સમરેખ પહેલા બતાવી દઈએ. આપણે અહીં છે 3 0
અહીં છે -2 -2 અને અહીંયા છે 8 2. હવે આ ત્રણ બિંદુઓમાંથી કોઈ પણ બે બિંદુઓ લઈને આપણે રેખાનું સમીકરણ મેળવી લઈશું. પહેલા કોઈ પણ બે બિંદુ લઈ શકાય. સમજો, જરૂર નથી કે કયા બે બિંદુ પસંદ કરવા, કોઈ પણ બે નામ આપી દઈએ ABC. ધારો કે તમે AB રેખાનું સમીકરણ બનાવો, BC રેખાનું બનાવો કે AC રેખાનું, એ સમીકરણ બની જાય પછી જે ત્રીજું બિંદુ હોય ને એ બિંદુ એ રેખાના સમીકરણમાં મૂકવાનું અને જો એ રેખાનું સમાધાન કરે તો કહી શકાય કે ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર હશે. તો ચલો આપણે A અને C નો ઉપયોગ કરીએ, કારણ કે એમાં માઇનસ નથી. તો રેખા AC નું સમીકરણ મેળવી લઈશું આપણે. રેખા AC નું સમીકરણ. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખા, એનું સમીકરણનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. y-y1 upon y2 - y1 equal to x - x1 upon x2 - x1. આ ફોર્મ્યુલા છે આપણી. હવે x1 y1 કોને ગણવાના? તો દેખો, બિંદુ A ના આયામ શું છે આપણી જોડે? 3 0. તો આને કહી દઈએ x1, આને કહી દઈએ y1. બિંદુ C ના આયામ છે આપણી જોડે 8 અને 2. આને કહીશું x2, આને કહીશું y2. એ બધી કિંમતો આપણે આ ફોર્મ્યુલાની અંદર ગોઠવી દઈશું. તો y - y1, y1 0 છે જુઓ, y2 છે 2 -0, x - x1 લેવાના છે 3, અહીંયા જોતા રહેજો ઉપર, અને x2 છે આપણી જોડે 8 અને x1 છે 3. અંશમાં y છેદમાં 2 ઇક્વલ ટુ અહીંયા x - 3 એઝ ઇટ ઇઝ, અને 8 માંથી 3 જાય તો 5. આ 5 y ને ગુણાઈને બગડો અહીંયા x - 3 ને ગુણાશે. 5y ઇક્વલ ટુ 2x - 6. ચલો સમીકરણ બનાવી દઈએ તો 2x, 5y ને લઈ જઈએ પેલી બાજુ એટલે -5y -6 ઇક્વલ ટુ 0. ચલો આપણને આ સમીકરણ મળી ગયું રેખાનું. કઈ રેખાનું સમીકરણ મળ્યું? તો રેખા AC નું સમીકરણ, જે રેખા AC નું સમીકરણ છે. એક સિમ્પલ સમજી લો તમે અહીંયા, કે જો રેખા AC નું સમીકરણ એનું બિંદુ B સમાધાન કરે તો એનો અર્થ શું કહેવાય? એનો અર્થ એવો કહેવાય કે બિંદુ B રેખા AC ઉપર હશે. હવે જો બિંદુ B પણ રેખા AC ઉપર હોય તો ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર કહેવાય. અને તો શું કહેવાય? કે એ ત્રણેય સમરેખ હશે. તો હવે ચલો એમાં બિંદુ B ના જે યામ છે એમને આપણે આની અંદર ગોઠવી દઈશું. ઓકે, તો ચાલો લખીએ કે x બરાબર -2 અને y બરાબર -2 લેતા. આનો અર્થ એવો કે સમીકરણ જે આપેલું છે, ચલો નામ આપી દઈએ 1. તો સમીકરણ 1 માં બિંદુ B ના યામને મૂકતા, સમીકરણ 1 માં બિંદુ B -2 -2 ના યામ મૂકતા. હવે જોઈએ છીએ કે એનું સમાધાન કરે છે. સમાધાન કરશે તો બિંદુ B પણ રેખા AC ઉપર હશે. તો ચલો ડાબી બાજુ જ લેવાની, ફક્ત LHS, અને જવાબમાં RHS આવો જોઈએ. RHS માં 0 છે તો 2 કૌંસમાં x ની વેલ્યુ -2 લેવાની. અહીંયા જુઓ, -5y ની વેલ્યુ એ પણ -2 લેવાની, -6. આપણે બધું પરિણામ 1 ની અંદર ગોઠવી દીધું. અહીંયા -4 માઇનસ માઇનસ પ્લસ, 5 દુ 10 અને -6. તો 10 માંથી 6 જાય તો 4 અને 4 માંથી 4 જાય તો 0. એટલે કે રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ આપણને. જુઓ,
તો કહી શકાય કે બિંદુ બી એ રેખા એસી પર છે, માટે બિંદુ બી એ રેખા એસી પર છે, માટે બિંદુઓ એ, બી અને સી સમરેખ છે. આ રીતે આપણે આને સાબિત કરી શકીએ છીએ. ચલો સ્વાધ્યાય 10.3 ચાલુ કરતા પહેલા થોડીક થિયરી જોઈ લઈએ. અભિલંબ સ્વરૂપ. ધારો કે બે રેખાઓ આપેલી છે, ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0. સી ડાબી બાજુ હોય તો અથવા જમણી બાજુ હોય તો કોઈ બી હોય તો ચાલે. હવે એના દ્વારા દર્શાવાતી રેખાનું લંબ સ્વરૂપ યાદ રાખજો. એક્સ કોસ, તમને ઓમેગા ના યાદ રહે તો થીટા કરી નાખજો. અહીંયા એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી છે. આમ બંને એક જ રેખાના સમીકરણો છે અને તે સમાન છે. આ બંને વસ્તુ સેમ છે, યાદ રાખજો. જ્યારે ax પ્લસ by પ્લસ સી બરાબર 0 હોય તો એ રેખાનું લંબ સ્વરૂપ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી આવશે. આગળ દાખલામાં યુઝ થશે ત્યારે બહુ સિમ્પલ વસ્તુ આ સમજ પડી જશે તમને. બરાબર, અત્યારે ફક્ત યાદ રાખી લો. તો આપણે જે ઉપર જે લાઈન જોઈ એ વસ્તુ અહીંયા દર્શાવી છે કે ax પ્લસ by પ્લસ સી બરાબર 0 નું લંબ સ્વરૂપ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી છે. હવે એમાં કોસ થીટા એટલે શું, સાઇન થીટા એટલે શું અને પી એટલે શું, આ બહુ અગત્યની વસ્તુઓ છે, કારણ કે દાખલાઓમાં આના ઉપયોગ આપણને આવશે. તો દેખો, સાઇન થીટાનો અર્થ થશે, સોરી કોસ થીટાનો અર્થ થશે જે એક્સ નો સહગુણક છે, જુઓ કોસ થીટા. તો એના માટે આપણે અહીંયા જોઈએ તો સહગુણક કોણ છે એક્સ નો, એ, અને અહીંયા એક્સ નો સહગુણક કોણ છે કોસ થીટા. તો બંનેના મૂલ્યો એકબીજા ઉપરથી આપણે અહીંયા મેળવીશું. તો કોસ થીટા બરાબર a અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે એક્સ અને વાય ના સહગુણકોના વર્ગોનો સરવાળો. આગળ શું આવશે, પ્લસ ઓર માઇનસ આવશે, કારણ કે ઓલવેજ વર્ગમૂળો પ્લસ માઇનસ માં જ નીકળે. સાઇન થીટા ની વાત કરીએ તો વાય નો સહગુણક છે, તો વાય નો સહગુણક અહીંયા બી છે, તો બી ના છેદમાં આવશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અને પી એટલે અચળ પદ થયું. આપણે આ ઉપર જોયું કે સી જ આ બાજુ ગયું છે, જમણી બાજુ અહીંયા, એટલા માટે આપણે પી એટલે સી ગણીશું. તો સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જ્યાં કેપિટલ એ અને કેપિટલ બી એ એક્સ અને વાય ના સહગુણકો છે. પણ યાદ રાખો કે દાખલાની ગણતરી કર્યા પછી જ્યારે તમે આ કિંમતો મેળવો, આ જે સમીકરણ બનાવો ને, આ જે સમીકરણ બનાવો એમાં જે પી છે એ ઓલવેજ ધન રહેવો જોઈએ, કારણ કે પી અંતર દર્શાવે છે. પી એ ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર બતાવે છે, અને અંતર ક્યારે ઋણ રહેશે નહીં. તો આ વસ્તુ થોડુંક ધ્યાનમાં રાખીશું. અને દાખલામાં આનો ઉપયોગ આવશે ત્યારે બહુ જ સિમ્પલ વસ્તુ છે. આની થિયરી બહુ વધારે પડતી છે, પરંતુ આપણે એનો ઉપયોગ નથી કર્યો. ડાયરેક્ટ તમને એની ફોર્મ્યુલા જણાવી દીધી છે આપણે. ચલો હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 13. ચલો એની રકમ તમે ધ્યાનથી જુઓ. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 = 0 હોય તો તેનો ઢાળ x અંતખંડ અને y અંતખંડ આ બધું જ શોધવાનું છે. હવે અંતખંડનું સૂત્ર આપણે જાણીએ છીએ. જુઓ અહીંયા લખું છું, સપોઝ y અંતખંડ હોય તો આપણે એનું સમીકરણ લખતા તો યાદ કરો, y બરાબર mx + c. એમાં m એટલે ઢાળ હતો, આ આપણે જાણીએ છીએ. તો પહેલા તો ઢાળ શોધવા માટે તમારે આપેલી રકમને y બરાબર mx + c આવા સ્વરૂપમાં પહેલા તો ગોઠવવી પડે, અને પછી
x અંતઃખંડ ને y અંતઃખંડ બહુ સિમ્પલ મળી જશે આપણને. ચલો સૌપ્રથમ આપણે 3x ઓછા 4y વત્તા 10 બરાબર 0 ને y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ગોઠવતા. એટલે આમાં શું કર્યું, y ને કરતા બનાવવાનો ઇન શોર્ટ. તો -4y પેલી બાજુ જતા રહેશે એટલે મળશે 4y ઇક્વલ ટુ 3x પ્લસ 10. હવે એકલો y કરતા બનાવવાનો છે તો 4 ક્યાં જશે, ભાગાકારમાં જશે પેલી બાજુ. તો અહીંયા 3/4x પ્લસ 10/4. હવે 10/4 ના છેદ ઉડાડી દો તો y બરાબર 3/4x પ્લસ 5/2. હવે આ જે સ્વરૂપ આવ્યું એ આપણું y બરાબર mx પ્લસ c સ્વરૂપ આવી ગયું. તો આને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા. હવે આની સાથે જો સરખાવીએ આપણે તો આપણને ઢાળ મળી જશે. તો m બરાબર 3/4. તમે બંને સરખાવો એટલે તમને ઢાળ મળી જશે. તો m બરાબર 3/4 મળી ગયું. હવે જે સમીકરણ મેળવ્યું આપણે રેખાનું, એમાંથી x અને y ને એકલા બનાવવાના હોય. તો ચલો એ કેવી રીતે બનાવીશું અંતઃખંડ શોધવા માટે. તો હવે 3x - 4y, હવે જે 10 છે એમને આપણે લઈ જઈએ જમણી બાજુ તો -10 થઈ જશે. પણ આગળ આપણે શીખ્યા કે આને p કહેવાય, એ ક્યારે નેગેટિવ ના હોય, માઇનસ આ બાજુ આપી દો. ચલો -3x પ્લસ 4y ઇક્વલ ટુ 10. આપણે અહીંયા એક લાવવાનું હોય, યાદ રાખજો. અહીંયા અંતઃખંડ સ્વરૂપનું સૂત્ર હોય એમાં અહીંયા એક હોય તો બધી બાજુ આપણે 10 વડે. ચાલો તો હવે આપણે શું કર્યું, અહીંયા પ્લસ રકમ રહેવી જોઈએ. આ બાજુ p ઓલવેઝ ધન હોય કારણ કે આપણે જે સ્વરૂપ બનાવવા જઈ રહ્યા છે એ સ્વરૂપ કયું હશે, તો અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપનું સૂત્ર છે x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. તો અહીંયા 1 છે, જુઓ આ જગ્યાએ. તો આપણે ત્યાં 1 કરવો તો શું કરવું પડે, તો એ 10 છે એને હટાવવા પડે. તો એનો અર્થ કે બધી બાજુ 10 વડે ભાગી લો, કાં તો એ 10 ને ઉઠાવીને આ બાજુ ભાગાકારમાં લાવો. મૂળ તો સેમ જ થઈ જશે. તો અહીંયા ભાગાકારમાં આવશે 10, અહીંયા પણ એવું થશે, છેદમાં આવશે 10 અને અહીંયા થઈ જશે 1. હવે આમાં તમે ધ્યાનથી જુઓ કે એક x ઉપર સિંગલ હોવો જોઈએ, એનો સહગુણક ના હોવો જોઈએ. તો અહીંયા જે -3 છે એ -3 ને આપણે ક્યાં લખવા પડશે, છેદમાં. તો -3 નીચે જતા રહેશે તો અહીંયા x સિંગલ બની જશે. તો નીચે આવી જશે -10/3 પ્લસ અહીંયા છેદ ઉડાડી દો તો ઉપર 2 અને નીચે આવશે 5. પણ એ બગડો ક્યાં જશે, 5 ના નીચે જશે. તો y/5/2 બરાબર 1. તો દેખો જે x ની નીચે a હોય એને એનો x અંતઃખંડ કહેવાય અને b ને y અંતઃખંડ કહેવાય. તો લખી શકાય કે ને x/a પ્લસ y/b બરાબર 1 સાથે સરખાવતા. હવે જો આની સાથે સરખાવો તો આપણને અંતઃખંડ મળી જશે. ચલો અંતઃખંડ થોડાક હું આ બાજુ લખું છું જગ્યાના અભાવે. તો માટે x અંતઃખંડ -10/3 અને y અંતઃખંડ 5/2 છે. તો આ રીતે આપણે બંને અંતઃખંડો અહીંયા શોધી શકીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 14. હમણાં આપણે જે ઓમેગા વાળું સૂત્ર, દેખો અહીંયા ઓમેગા યુઝ કર્યો છે એટલે આપણે ઓમેગા રાખીશું દાખલામાં. એની જગ્યાએ થીટા યુઝ કરે કે કોઈ બી આલ્ફા બીટા ગેમા, તમારે એ વસ્તુ સમજી જવાની. હવે અભિલંબ સ્વરૂપમાં સૌપ્રથમ ફેરવવાનું છે. અભિલંબ સ્વરૂપમાં ફેરવવાનું થાય તો સૌપ્રથમ તમારે x અને y ના જે સહગુણક છે એમના ઉપરથી તમારે એમના વર્ગોનો સરવાળો કરીને વર્ગમૂળ શોધવાનું. એટલે આ રીતે અહીં √3 છે તો √3 નો સ્ક્વેર
પ્લસ વાય નો સહગુણક 1 છે તો 1 નો સ્ક્વેર. આના ઉપરથી પહેલા મૂલ્ય મેળવવાનું. √3 નો સ્ક્વેર 3, 1 નો વર્ગ 1, 3 ને 1 4 અને 4 નું વર્ગમૂળ 2. તો આ બે છે ને એ આપેલા સમીકરણને પહેલા ભાગી નાખીશું 2 વડે. અહીંયા જે કિંમત આવે ને એટલા વડે તમારે રકમ છે ને એને ભાગી લેવા. નામ આપી દો એને પરિણામ નંબર 1. તો લખીશું કે પરિણામ 1 ને 2 વડે ભાગતા, બરાબર. તો જેટલા બી અહીંયા આવે એટલા વડે તમારે એને ભાગવાના હોય. તો √3x upon 2 પ્લસ y upon 2. આ માઇનસ આમ છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 8 થઈ જાય અને ભાગી દઈએ એને પણ 2 વડે તો અહીંયા થઈ જશે 4. તો આપણને મળશે શું? તો √3/2x પ્લસ 1/2y ઇક્વલ ટુ 4. તો આ જે પરિણામ મળ્યું એ અભિલંબ સ્વરૂપ મળ્યું. અથવા તમારે એને પેલા કોસમાં લખવું હોય તો પણ લખી શકાય. તો આપણે જ્યારે સૂત્રો સમજાયા પહેલી વાર ત્યારે મેં કહ્યું હતું તમને કે ભાઈ ax પ્લસ by બરાબર c, અથવા અહીંયા લખવું પડે x cos ઓમેગા. હવે ઓમેગામાં દેખો અહીંયા ધ્યાન આપો તો તમને ખબર પડી જશે કે √3/2 છે. તો કોસમાં √3/2 ક્યારે આવે? તો આપણે જાણીએ છીએ કે cos 30 ની વેલ્યુ √3/2 થાય. અને એ જ રીતે 1/2 એ sin 30 માં મળશે આપણને. તો ત્યાં મળશે 1/2. તો અહીંયા દેખો x તો છે જ, એ મેં x ને x ની જગ્યાએ જ રાખ્યો, પરંતુ √3/2 એટલે cos 30. તો એની જગ્યાએ મુકાશે cos 30. આ કોની જગ્યાએ મૂક્યું આપણે? √3/2 ની જગ્યાએ મૂક્યું. પ્લસ હવે y તો છે જ, તો y ની જગ્યાએ તો y જ આવશે અહીંયા. પરંતુ 1/2, તો 1/2 ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? sin 30. તો અહીંયા મુકાશે sin 30 ઇક્વલ ટુ 4. તો આ બંને પરિણામ સેમ છે, યાદ રાખજો. હવે તમને સમજ પડી હશે કે આ બંને સમીકરણ શા માટે સેમ કહેવાય. તમે cos 30 અને sin 30 ની વેલ્યુ અપ્લાય કરો તો પાછા તમે મૂળ સમીકરણ ઉપર આવી જાઓ. તો આ બંને વચ્ચે અથવા મૂકે છે, બંનેમાંથી કોઈ બી લખી શકાય, બંને પણ લખી શકાય. તો અભિલંબ સ્વરૂપમાં કહેવાય આ. હવે એના ઉપરથી p અને ઓમેગાની કિંમત શોધવાની છે. દેખો p અને ઓમેગાની કિંમત શોધવા માટે તમને આ સમીકરણ મળેલું હોવું જ જોઈએ, તો જ તમે મેળવી શકો, નહીં તો ના મેળવી શકો. તો ચલો અહીં x cos θ પ્લસ y sin θ, θ મતલબ 30 બરાબર 4 ને આપણે સરખાઈ લઈશું એના પ્રમાણે સમીકરણ સાથે. તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p સાથે સરખાવતા. ચલો આમની સાથે આપણે સરખાઈ લઈએ તો આપણને જે કિંમતો માંગી છે મળી જશે. તો જોઈ શકાય છે કે ઓમેગા બરાબર શું મળે છે આપણને? 30. ક્યાંય પણ તમે જુઓ તો ઓમેગા બરાબર 30 અને p બરાબર શું મળી જશે? 4 તથા p બરાબર 4 મળે. ઓકે, તો આ રીતે દાખલાને ગણી શકાય. અભિલંબ સ્વરૂપમાં ફેરવતા તમને આવડતું હોવું જોઈએ. એટલે શું કરવાનું? તો x અને y ના જે સહગુણક છે એમના વર્ગોનો સરવાળો કરીને એનું વર્ગમૂળ, અને એ જે કિંમત આવે એ આખા સમીકરણને ભાગી લેવાની, અને ત્યારે જે પરિણામ મળે એ એનું અભિલંબ સ્વરૂપ કહેવાશે. ચલો ઉદાહરણ નંબર 15. અહીં બે રેખાઓ આપેલી છે અને બંને રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. ચલો પહેલા તો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય તો એની ફોર્મ્યુલા તમે જોઈ લો. તો tan થીટા બરાબર મોડ ઓફ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. આ પરિણામ ઉપરથી તમે થીટા એટલે શું? બે રેખાઓ વચ્ચેનો ખૂણો, એ માપ તમે મેળવી શકો છો. તો પહેલા તો m1 અને m2 એટલે શું?
તો બંને રેખાઓના ઢાળ. હવે બંને રેખાઓના ઢાળ તો પહેલા શોધવા જ પડશે આપણે. તો ચલો બંને રેખાઓના ઢાળ કેવી રીતે શોધીશું એ જોઈ લઈએ. તો જે પહેલી રેખા છે y માઇનસ √3x માઇનસ 5 ઇક્વલ ટુ 0 ને આપણે હમણાં જેમ આગળના દાખલામાં જોઈ ગયા ને કે y બરાબર mx પ્લસ c એ સ્વરૂપમાં ફેરવી દઈએ. તો y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવતા તમે આ સ્વરૂપમાં ફેરવી દો એટલે આપણને m નું મૂલ્ય મળી જાય. m એટલે રેખાનો ઢાળ થઈ જશે. તો y ને કરતા બનાવો શું બની જાય? અહીંયા -√3 પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે અને 5 પણ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો આના ઉપરથી આપણને રેખાનો ઢાળ મળી જશે √3. પણ પહેલી રેખા છે એટલે પહેલા ઢાળને આપણે m1 નામ આપી દઈશું. તો આને ઉપરથી મળી જશે √3. જો એક બીજું પણ સૂત્ર છે ઢાળ શોધવાનું, -b/a. યાદ રાખજો, -b/a. આ સૂત્ર ડાયરેક્ટ મૂકી દો તો ડાયરેક્ટ આન્સર મળી જશે. જુઓ, a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક. a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક. તો એ રીતે તમે આની અંદર ગોઠવી દેશો તો પણ મળી જશે. ઓકે, પરંતુ એને તમારે એના પ્રમાણે સ્વરૂપ પ્રમાણે ગોઠવવું પડે. એટલે કે √3 તમારે આગળ આ √3x ને આગળ લઈ જવા પડે અને y ને ક્યાં લાવવો પડે? પાછળ. અને એ રીતે પણ તમે આનો આન્સર અહીંયા મેળવી શકો છો. બરાબર, એ અપવાદ છે, તમારે ગણવું તો ગણી શકો. જો આની અંદર મૂકશો તો બી તમને ખબર પડશે કે પહેલા સોરી સૂત્રમાં થોડુંક ચેન્જ કરવાનું, -a/b. હવે b/a નહીં, a/b. હવે a એટલે x નો સહગુણક શું છે? √3. અને b એટલે y નો સહગુણક શું છે? 1. તો આપણને શું મળી જશે અહીંયા? દેખો, આ માઇનસ તો ઓલરેડી છે અને x નો સહગુણક -√3 છે. જુઓ, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા? +√3. તો આ રીતે પણ તમને એ મળી જશે. બરાબર, તો આ સૂત્ર યાદ રાખી દેજો, કામમાં આવશે ગમે ત્યારે. ફક્ત હું સૂત્ર લખું છું, બીજું બધું અહીંયા લૂછી દઉં છું કારણ કે મારે જગ્યા જોઈશે. તો તમે -a/b વાળી ફોર્મ્યુલામાં મૂકશો તો પણ એનો આન્સર મળી જશે. ચલો બીજી રેખાની વાત કરીએ. તો √3y -x + 6 ઇક્વલ ટુ 0 ને y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવતા. ચલો આમની સાથે ફેરવી લઈએ. તો અહીંયા y ને કરતા બનાવવાનો છે તો પહેલા આવશે √3y, -x પેલી બાજુ જાય તો +x, -6 √3 ભાગાકારમાં જાય તો 1/√3x -6/√3. તો આમાં x નો જે સહગુણક છે એને કહીશું ઢાળ. તો એને કહી દઈશું m2 અને એ મળશે 1/√3. ચલો m1 અને m2 બે ઢાળ મળી ગયા આપણને. હવે એમની વચ્ચેનો ખૂણો શોધવો છે. તો બાજુમાં આપણે ફોર્મ્યુલા ગોઠવીને તૈયાર કરેલી છે. જુઓ તમે, આની અંદર અપ્લાય કરો તો tan θ ઇક્વલ ટુ m1 ની જગ્યાએ મૂકીશું 1/√3, m2 ની જગ્યાએ, અને m1 ની જગ્યાએ આવશે ખાલી √3 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. હવે m1 ની જગ્યાએ √3 ઇન્ટુ m2 ની જગ્યાએ 1/√3 થઈ જશે. ચલો જેટલા બી છેદ ઉડતા હોય એટલા આપણે આની અંદર ઉડાડી શકીએ છીએ. જેમ કે અહીંયા √3 કટ થઈ જશે. હવે અહીંયા લસા લઈએ તો ઉપર 1 અને √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે. તો 1 - 3 અપોન √3 અને આખાના છેદમાં 1 વત્તા અહીંયા 1 વધ્યો એટલે શું થઈ જશે? 2. આ બધું રહેશે એના માનાંકમાં. હવે આ જે √3 છે એ ક્યાં ઉતરી જશે? તો એના છેદમાં આવી જશે અને ઉપર આવશે 1 - 3 એટલે -2 અપોન 2 ની જોડે આવી જશે અહીંયા √3. 2 કટ. હવે આ બધું કોના માટે ચાલી રહ્યું છે? tan θ માટે. પરંતુ માનાંક દૂર કરો એટલે માઇનસ હોય શું થઈ જશે? પ્લસ. તો વધશે શું? 1/√3.
√3. હવે 10 માં 1/√3 ક્યારે આવે? તો 30 એ આવે. તો માટે થીટા બરાબર 30. દેખો એક આ ખૂણો મળી ગયો. હવે એક વસ્તુ ધ્યાન આપો કે ધારો કે અહીંયા હું ફક્ત એક રફ આકૃતિ ડ્રો કરું છું સિમ્પલી સમજવા માટે. અહીંયા એક્સ અક્ષ ને વાય અક્ષ આપેલી હોય. હવે કોઈ રેખા એમાંથી પસાર થતી હોય આ રીતે, ઉભા રહો થોડુંક એને સાઈડમાં દોરો, આ રીતે પસાર થતી હોય તો અહીંયા થીટા માની લો કે 30 થતો હોય તો આપણને એવું કે કીધું છે કે આ બાજુ થીટા લેવાના, આ બાજુ પણ હોઈ શકે થીટા. તો અહીંયા થીટા કેટલો હોય ભાઈ? તો 180 - 30 એટલે કેટલો મળે આપણને? 50. તો tan થીટા આ બાજુ પણ મૂકી શકાય અથવા આ બાજુ પણ મૂકી શકાય. તો થીટા બરાબર 30 પણ મૂકી શકાય અથવા થીટા બરાબર અહીંયા ડાયરેક્ટ બોલું છું 180 - 30 એટલે કે 150 પણ તમે લખી શકો. તો થીટાનું મૂલ્ય જ્યારે 150 હોય ત્યારે પણ તમે tan 150 નું મૂલ્ય શોધશો તો 1/√3 જ આવશે. એટલે થીટાના બે મૂલ્યો મળશે, આ બાજુ પણ હોઈ શકે અથવા તો પેલી બાજુ પણ હોઈ શકે. ચલો એક્ઝામ્પલ નંબર 17. એક રેખા આપેલી છે x - 2y + 3 = 0. એને લંબ અને 1 - 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો જુઓ આપણે જે રેખા આપેલી છે એ રેખા આ રહી. આનું સમીકરણ છે x - 2y + 3 = 0. હવે આની સાથે લંબ રેખાની વાત કરી છે તો આની સાથે લંબ આ રહી લંબ. ચલો આ જે રેડ લાઈનમાં જે રેખા આપેલી છે એની સાથે લંબ હોય એવી રેખા બિંદુ 1 - 2 માંથી પસાર થાય છે એવું આપણને કહેવામાં આવેલું છે. તો એ રેખાનું સમીકરણ શું હોઈ શકે? તો પહેલા તો તમને એટલી ખબર પડવી જોઈએ કે રેખાનું સમીકરણ શોધવા માટે શું જોઈએ. તો એક બિંદુ અને એ રેખાનો ઢાળ, આ બે વસ્તુ આપણી જોડે હોય તો પછી કામ પૂરું થઈ ગયું. તો જો જે રેડ લાઈનમાં લખેલી જે રેખા છે ને એનો ઢાળ આપણે બહુ સિમ્પલ શોધીશું. y = mx + c સાથે સરખાવીશું અથવા મેં તમને એક બીજું સૂત્ર આપ્યું -a/b. ડાયરેક્ટ એની મદદથી ઢાળ શોધીશું, એ પણ સૂત્ર વેલિડ છે, યાદ રાખજો. તો લખીશું x - 2y + 3 = 0 નો ઢાળ m બરાબર -a/b. a એટલે x નો સહગુણક 1 અને b એટલે y નો સહગુણક -2. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું મળશે આપણને? 1/2. આ પહેલી રેખા છે એટલે m1 નામ આપીએ છીએ. આનો ઢાળ મળી ગયો 1/2. હવે બે લંબ રેખાઓ હોય આના ઢાળને આપણે m2 નામ આપી દઈએ. આ બ્લેક લાઈન છે ને એને. તો બે લંબ રેખાઓ તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એ પણ આપણે આગળ શીખી ચૂક્યા છીએ. તો અહીં બંને રેખાઓ એકબીજા સાથે લંબ છે માટે m1 * m2 = -1 થઈ જશે. હવે m1 શું છે? તો 1/2. m2 એ તો શોધવા જઈ રહ્યા છીએ તો આ બે પેલી બાજુ ગુણી જશે તો m2 મળી જશે આપણને -2. ચલો કામ પતી ગયું આપણું. m2 મળી ગયા આપણને -2. તો ઢાળ મળી ગયો અને બિંદુ તો ઓલરેડી છે જ. તો ઢાળ બિંદુ સ્વરૂપ સૂત્ર છે આપણી જોડે. તો લખીશું માંગેલ રેખાનું સમીકરણ. માંગેલ રેખાનું સમીકરણ. બિંદુ ઢાળ સ્વરૂપ સૂત્ર એ વાપરવાનું છે, બરાબર.
તો બિંદુ આપેલું છે 1 અને -2 અને ઢાળ મળી ગયો આપણને -2. તો પહેલા તો તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો y - y1 ઇક્વલ ટુ m કૌંસમાં x - x1 આ સૂત્ર વાપરવાનું છે. x1 y1 આમને લઈ લઈશું. આ થઈ ગયો x1, આ થઈ ગયો y1. ચલો તો અહીંયા મૂકીશું y - y1 ની વેલ્યુ -2 છે, તો માઇનસ માઇનસ +2 થઈ જશે. અહીંયા ઇક્વલ ટુ m આપણને મળે છે -2 અને x1 આપેલો છે 1. અંદર મલ્ટીપ્લાય કરી નાખીશું આપણે. તો અહીંયા રહેશે y + 2 ઇક્વલ ટુ આ -2x ને ગુણો તો -2x અને માઇનસ માઇનસ +2. તો બંને બાજુથી 2 2 કટ થઈ ગયા આપણી જોડે. તો વધ્યું શું? દેખો આ -2x ને ડાબી બાજુ લઈ દઈએ તો +2x થઈ જશે અને y તો ઓલરેડી છે જ ઇક્વલ ટુ 0, જે રેખાનું સમીકરણ છે. તો માંગેલ રેખાનું સમીકરણ છે. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. ચલો બિંદુથી રેખાનું લંબ અંતર. દેખો અહીંયા એક બિંદુ આપેલું છે અને અહીંયા એક રેખા આપેલી છે. રેખાનું સમીકરણ આપણે લઈ લીધું છે અહીંયા ax + by + c = 0 અને બિંદુ p ના આમ લીધા છે x1 y1. તો આવી સિચ્યુએશનમાં જે ડિસ્ટન્સ d બતાવે છે આ જગ્યાએ એ કેટલો હોઈ શકે? તો એના માટેની ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ d બરાબર મોડ ઓફ રેખાનું સમીકરણ ax1 + by1 + c. દેખો આ જે x આપ્યો છે અહીંયા ધ્યાન આપજો. આ જે x આપ્યો છે રેખાના સમીકરણમાં એની જગ્યાએ તમારે આ બિંદુ x1 અપ્લાય કરવાનું અહીંથી જે બી આપ્યું હોય. પછી અહીંયા રેખાના સમીકરણમાં જે y આપેલો છે ત્યાં આપણે આ બિંદુમાં y યામ જે હોય ને એ મૂકવાનો છે અને એને તમારે અહીંયા ડિસ્ટન્સની ફોર્મ્યુલાની અંદર અપ્લાય કરવાનો છે. ડાયરેક્ટ રેખાનું સમીકરણ નથી આ ax + by + c, પણ x અને y ની કિંમતો x1 y1 અપ્લાય કરી દીધી છે અને અપોન અંડરરૂટ જે રેખાના સમીકરણમાં x અને y ના સહગુણક હોય એમના વર્ગોનો સરવાળો કરીને એનું વર્ગમૂળ શોધવાનું. તો આ રીતે આપણને રેખાથી બિંદુનું લંબ અંતર મળી જશે. ચલો હવે શું આપેલું છે તો જોઈએ. બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર. દેખો અહીંયા બે સમાંતર રેખાઓ આપેલી છે. સમજો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. હવે એક નિયમ બતાવી દઉં તમને. બે સમાંતર રેખાઓ હોય, અહીંયા ટાઇટલ લખી દઉં છું, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. હંમેશા યાદ રાખો કે બે સમાંતર રેખાઓ હોય તો એમના સમીકરણો સેમ ટુ સેમ હોય, ફક્ત એમનું અચળ પદ જુદું હોય. જેમ કે અહીંયા તમે જો y બરાબર mx + c, y બરાબર mx + c, ફક્ત જુદું શું છે તો આ c જુદો છે. અહીંયા c2 છે, યાદ રાખજો આ નાના અક્ષર છે, અને અહીંયા c1 છે. એનો અર્થ એવો કે ફક્ત અચળ પદ જુદું હોય, બાકી બધું સેમ ટુ સેમ હોય. એને કહેવાય બે સમાંતર રેખાઓ. જ્યારે બે લંબ રેખાઓ હોય તો એમના પણ નિયમ છે. બે લંબ રેખાઓમાં સી જુદો હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ એક્સ અને વાય ના સહગુણકોની અદલા બદલી હોય. એક્સ અને વાય ના સહગુણકોની અદલા બદલી હોય અને નિશાની પણ જુદી હોય. બરાબર, એવું ક્યાંક આગળ આવશે તો હું તમને બતાવી દઈશ. અત્યારે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર આકૃતિમાં જોઈ શકો છો. ડિસ્ટન્સ ડી આપ્યો છે આ જગ્યાએ, આ રહ્યું ડી. તો એ કેવી રીતે શોધી શકાય? તો જે બંનેના અચળ પદ જુદા હોય એમની બાદ બાકી c1 - c2 અને એમનું માન અપોન √a² + b². તો આ એમની ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે.
चलो उदाहरण 18 જોઈએ. देखो एक બિંદુથી રેખાનું લંબ અંતર, હમણાં આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે બિંદુથી રેખાનું લંબ અંતર, તો કોને શું કહીશું? તો આ x નો જે સહગુણક છે એને કેપિટલ A કહીશું, y ના સહગુણકને કેપિટલ B અને અચળ પદને કેપિટલ C કહી દઈશું. આ યાદ રાખજો. આને કહીશું x1 અને આને કહીશું x2, સોરી y1, x1 અને y1. હવે બિંદુથી રેખાનું લંબ અંતર, બિંદુથી રેખાનું લંબ અંતર ડિસ્ટન્સ d બરાબર, એની ફોર્મ્યુલા શીખી ગયા, ax1 પ્લસ by1 પ્લસ c મોડ પૂરો અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ સ્ક્વેર. ચલો આ ફોર્મ્યુલા આવડે એટલે દાખલો પૂરો થઈ ગયો સમજવાનો. અપ્લાય કરો દરેકની વેલ્યુ. કેપિટલ A 3 છે અને x1 લેવાના છે, એ પણ 3 છે, પ્લસ કેપિટલ B -4 અને y1 છે -5 પ્લસ c ની વેલ્યુ છે -26. ઉપર બધી કિંમતો ગોઠવી દીધી છે, એમાંથી જ મૂકવાની છે આપણે. અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a છે 3 અને b છે -4. ચલો સાદરૂપ આપીએ, 3 તરી 9, 4 પંચા 20, પણ કેવા થઈ જશે? +20 અને -26 અપોન અંડર રૂટ 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. ચલો ઉપર 20 ને 9 29, 29 માંથી 26 જાય તો 3 અને નીચે વધશે 16 ને 9 25 ને 25 નું વર્ગમૂળ 5. તો બિંદુથી રેખાનું અંતર કેટલું મળી ગયું આપણને? 3/5. સિમ્પલ દાખલો છે, ફક્ત એની ફોર્મ્યુલાની અંદર કિંમતો ગોઠવીને મૂકી દેવાની છે. ચલો ઉદાહરણ નંબર 19 જોઈએ. देखो બે રેખાઓને જોતા જ ખબર પડી જવી જોઈએ કે આ બંને સમાંતર રેખાઓ છે. એમને આ શબ્દ વાપર્યો હોય કે ન વાપર્યો હોય, देखो એનો 3x - 4y ભાગ સેમ જ હોય, ફક્ત જુદું હોય તો શું હોય? એમના અચળ પદ. તો બંને રેખાઓ સમાંતર હોય. એમાં આને કહીશું પહેલી રેખાને C1 અને બીજી રેખાનું અચળ પદ છે આને કહીશું C2. તો બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરની ફોર્મ્યુલા છે ડિસ્ટન્સ d બરાબર મોડ ઓફ C1 - C2 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે a અને b કોને ગણીશું? તો x નો સહગુણક હોય એને a અને y ના સહગુણકને b. આમાં પણ સેમ જ a અને b હોય એટલે ગમે તે એકમાં તમે આપી શકો છો. C1 ની વેલ્યુ છે 7 ઓછા C2 ની વેલ્યુ છે 5 અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a એટલે 3 નો વર્ગ અને b એટલે -4 નો વર્ગ. ઉપર 7 માંથી 5 જાય તો 2, નીચે 16 ને 9 25 ને 25 નું વર્ગમૂળ 5. ડાયરેક્ટ લખું છું, બરાબર. તો અહીંયા મળી જશે આપણને 2/5. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર તમને આવડતું હોય તો દાખલો તમને આવડી જાય. ઓકે, તો અહીં સુધી આપણે એક્ઝામ્પલ 19 સુધી આપણે રાખીએ છીએ.